હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? તો તમે બધા મજામાં જ હશો. તો મિત્રો, આજનો વિડીયો છે ને કંઈક ખાસ અને ખાસ થવાનો છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો, જેથી કરીને રોજ આપણા નવા વિડીયો જોઈ શકો. તો મિત્રો, આજે આપણે સવારે આવી ગયા છે ડેરીમાં, અને આજનો વિડીયો હું તમને ખાસ અને ખાસ બતાવીશ. તો વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો. ગાઈઝ, અહીંયા મસ્ત મજાની એવી સવાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. સવારે 7 વાગે છે ને આપણે અત્યારે અહીંયા છીએ ડેરીમાં. આ કેન આપણે બહાર કાઢી લીધા છે દૂધ ભરીને. અને અહીંયા અમૃતભાઈની દુકાન તમે જોઈ શકો છો વિડીયોમાં. અને સવારનો જે માહોલ છે તે કંઈક આ રીતનો હોય છે, જોઈ શકો છો તમે વિડીયોમાં. તો દોસ્તો, અત્યારે છે ને આપણે અહીંયા દૂધની ગાડી સામે તમે જોઈ શકો છો અહીંયા લાગશે, અને આપણે કેન ટેમ્પાની અંદર મૂકવાના છે. તો જોઈ શકો છો તમે વિડીયોમાં. તો ગાઈઝ, વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો અહીંયા જે સવારે આ છોકરાઓ બેઠેલા છે વિડીયોમાં જોઈ શકો છો. તો સામે તમે ગાડી આવે છે એ બી જોઈ શકો છો વિડીયોમાં. તો એ ગાડી છે ને આપણે અહીંયા લગાવવાની છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ગાઈઝ, આપણે સવારે આ રીતનું રોજિંદા કામ છે ડેરીની અંદર. રોજ આપણે આવતા હોઈએ છીએ દૂધ ભરવા માટે. લેહણભાઈ, એટલે નેટું આવું શું નથી દેખાતું તને? હા, પાણી લઈને જોરમાં બોલ્યો ને લે. હારું સાહેબ, હેડો ને યાર. ડોળ બલ્લી હેડો સાહેબ. આઈ જા. ડોળ બલ્લી જો છો. અરે અહીંયા પેન બેન નહીં ધોવાનો. ચાલ પકડ હે ફટોફટ. મોજી અત્રમાં તો મોજી દાળ. 20 રૂપિયાની દાળ મોજી. તું કાકા 5 રૂપિયાની લીધો. મુર્ગી તો મળતી હોય 20 રૂપિયાની. હે રમવા, હા 20 રૂપિયાની આ દાળ નથી આપતો. 5 લીધો એમ કે આવવું પડે યાર. 20 રૂપિયાની મુર્ગી મળે. આપડે તો ગમે તે કઈ જીવી ખાવાનું હોય. જીવી ખાવ. મુર્ગી તો ખાતા. એક કટ કાળું હે એક કટવાનો નો લ્યો. હા, કાળુભાઈ નો. હા, પાડો કોવાસો જતું પડે. કાળુભાઈ, એ કાળુભાઈ તમારું શું કેવું હે? પણ તમારું કેવું? તમારે જેવી વાત નહીં થાય ને યાર. ડેરી માં રહ્યા એટલે બધું કરવું પડે ભાઈ. હા, કરવું જ પડે ને યાર. ધંધો તો ગમે તે કરવો પડે. હા સેટ, એ વાતો થઈ ને આપણે. ના યાર, તાને પેલો હું જોઉં કોંજરો. લે તો મિત્રો, તમે જોઈ શકો છો આ વિડીયોમાં કબૂતર માટે આપણે ઘઉં નાખેલા છે અહીંયા, અને આ કુડું લબડાયેલું છે પાણીનું, એ પણ તમે જોઈ શકો છો વિડીયોમાં. તો રોજ આપણે આ રીતે અહીંયા નાખતા હોઈએ છીએ દાણા કબૂતર માટે. અને મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ગાઈઝ, રોજના રોજ આપણા આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ ફરી બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય જોહાર, જય માતાજી.